નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, A1 બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને મારો અવાજ વોઇસ ક્લિયર કટ આવી રહ્યો છે? યસ નો? જેથી કરીને આપણે ફટાફટ લેક્ચરની શરૂઆત કરી શકીએ. ઓકે ડન, વેરી ગુડ વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થી મિત્રો, ઓકે ચાલો આપણે ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ. ખાસ કરીને A1 બેચની શરૂઆત કરીએ અને આજે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર છે 8, નાણાકીય સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણને ખબર છે એ પ્રમાણે કે ભાઈ ચેપ્ટર જે 8 છે બાળકો, નાણાકીય સંચાલન. તો નાણાકીય સંચાલનની વાત કરીએ અને જેને કહે ને ફાઇનાન્સ મેનેજમેન્ટ. બાળકો આજે આપણે આનો કોન્સેપ્ટ શીખવાનો છે. ફરીથી પહેલા તમને લેક્ચર શરૂ થાય પહેલા જણાવી દઉં કે આ રિવિઝન બેચ છે. સો બી રેડી ફોર ધ રિવિઝન. ઓનલી રિવિઝન બેચ છે. હાલો વિદ્યાર્થી મિત્રો, હા એટલે એવી આશા અપેક્ષા ન રાખતો સાહેબ પહેલા તો તમે 10 દિવસ ચલાવ્યું હતું, હવે કેમ એક દિવસમાં? રિવિઝન એને જ કહેવાય. ઓકે, હવે જે વાંચ્યું છે, જેણે મુદ્દા રેડી કર્યા છે, જેણે તૈયારી કરી છે, મોઢે કર્યું છે, વ્યવસ્થિત સમજ્યા હતા જ્યારે આપણે કન્ટિન્યુ લેક્ચર લીધા ત્યારે જે વિદ્યાર્થીઓ કન્ટિન્યુ લેક્ચરમાં જોડાયા હતા એ હાલો હે, તો એ દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ભાઈ રિવિઝન આ જ રીતે હોય. હવે જે જોડાયા નથી, પાછા જોડાયા નથી તો કાંઈ નહીં, હાલો સમયના અભાવે કોઈ આમ તેમ થયું હોય, પણ રેકોર્ડિંગ લેક્ચર પણ નથી જોયા, આવી જે ભૂલ જે વિદ્યાર્થીએ કરી છે એ વિદ્યાર્થી અત્યારે જો એવી અપેક્ષા રાખતા હોય કે સર ફરીથી આ ચેપ્ટર 8-10 દિવસ 8-10 લેક્ચરમાં ચલાવે, તો હવે બાળકો પોસિબલ નથી. કારણ કે એનાથી નુકસાન મારા કરતા વધુ તમને જ. હું તાલો હમણાં શરૂ કરી દઉં, પણ પરીક્ષા નજીક આવે છે, તમને ખાસ A1 સુધી જ્યારે લઈ જવાની તૈયારી વિદ્યાકુલ કરી ચૂક્યું છે ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો રિવિઝન બેચને વ્યવસ્થિત સમજી વિચારીને ધ્યાનમાં લઈને આગળ વધીએ. અને તૈયારી જો હજુ તમારી બાકી છે તો હવે જાગ્યા ત્યારથી સવારે એમ સમજીને તૈયારી કરવાનું શરૂ કરો. કારણ કે હવે પછી શું છે કે દિવસો જાતા વાર નથી લાગતી. સવારે સૂર્ય ઉગે ને પછી સાંજ કેમ પડી જાય ને ખબર નથી પડતી, એટલું ફાસ્ટ જીવન થઈ ગયું છે. તો હજુ આપણે ગુજરાતના બધા જે શહેરો છે એમાં તો હજુ ધીમું જીવન ચાલે છે, ધીમી સાયકલ ચાલે છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જાઓ, બેંગ્લોર જેવા મેટ્રો સિટીમાં જાઓ તો કામનો લોડ જ એટલો હોય, સવારથી સાંજ કેમ પડી જાય ને ખબર ન પડે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારું કામ મેટ્રો જેવું થઈ જવું જોઈએ. એમ સમજો કે તમે મેટ્રો હ્યુમન બીઈંગ બની જાઓ, કે વાંચવામાં, લખવામાં, ભણવામાં એટલા મશગુલ થઈ જાવ કે સવારથી સાંજ કેમ પડી જાય ખબર પડે નહીં. ઓકે યસ, જો તમે ગણતરી દિવસોની કરતા હો તો હવે આગળથી નહીં, પાછળ એટલે કે ઉલટી ગિનતી શરૂ કરી દો. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, ફાઇનાન્સ મેનેજમેન્ટ વિશે જ્યારે આપણે વાત કરવાની છે, હવે વાત હોય જ્યારે 1000, 2000, 5000, 25000, હજારોની વાત હોય ત્યાં નાણાં સંચાલનની જરૂર નથી. પરંતુ વાત જ્યારે થાય કરોડો અબજોની, ત્યારે નાણાં સંચાલન ખાસ જરૂરિયાત ઉદ્ભવે છે. હવે તમને એમ થાય કે ભાઈ લાખો કરોડો, બાળકો જ્યારે નાનો ધંધાકીય એકમ હોય ને ત્યારે ખાસ કંઈ એટલું બધું નાણાકીય સંચાલનની જરૂર નથી પડતી. પણ ધંધો જ્યારે વિકાસની ટોચે હોય, ધંધો જ્યારે અઢળક વિકાસ કરી રહ્યો હોય, ધંધાકીય એકમ લાખો કરોડોના ટ્રાન્ઝેક્શન જ્યારે કરી રહ્યો હોય ત્યારે નાણાકીય સંચાલન કરવું ખૂબ જરૂરી છે. બાળકો આપણે સ્વાભાવિક એવું જોઈએ છે કે ખિસ્સામાં 500ની નોટ પડી હોય ને તો ક્યારે વપરાય જાય ને ખબર નથી પડતી. પણ જો તમારું નાણાકીય મેનેજમેન્ટ પાવરફુલ હોય, તમે પાઈનો હિસાબ કરતા હો, કોઈ વ્યક્તિ છે ને રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયાનો હિસાબ કરતા હોય, એનો મતલબ એવો નથી કે કંજૂસ છે, પણ એને ફાઇનાન્સ મેનેજમેન્ટની ખબર છે.
કંજૂસ નથી, એને ખબર છે કે નાણાકીય મેનેજમેન્ટ કરશું તો રૂપિયો ક્યાં વપરાયો છે, ક્યાં વધુ યોગ્ય જગ્યાએ વપરાયો છે, વેરી ગુડ, પણ જ્યાં ન વપરાવો જોઈતો હતો એવી જગ્યાએ જો રૂપિયો વપરાયો તો એ વપરાયો નથી, વેડફાયો છે. અને ધંધાકીય એકમમાં આવું જ છે. આજે ધંધાકીય એકમ મોટા પાયે જ્યારે ઓછીની મૂડીથી ધંધો કરતો હોય, બે પ્રકારની ધંધાકીય એકમ પાસે મૂડી હોય છે બાળકો, માલિકીની મૂડી અને બીજી હોય છે બાળકો ઓછીની મૂડી. માલિકીની મૂડી અને બાળકો હોય છે ઓછીની મૂડી. માલિકીની મૂડી એટલે એમાં આવે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. ઓછીની મૂડીમાં આવશે બાળકો ડિબેન્ચર્સ. તો આ જે મૂડી છે ને બાળકો, એ બીજાની છે, શેર હોલ્ડર્સની છે, ડિબેન્ચર હોલ્ડર્સની છે. તમારા મારા જેવા વ્યક્તિ પાસેથી મૂડી ભંડોળ ભેગું કરીને ધંધાકીય એકમ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું હોય તો એ પૈસાનો કોઈ પણ રીતે વેસ્ટેજ ન જાય, વેડફાઈ ન જાય, એ જવાબદારી આજે ધંધાકીય એકમની છે. તો જ્યારે આજે ખૂબ મોટા પાયા પર મૂડી રોકાણ ધંધાકીય એકમમાં થયું હોય ત્યારે આ જે નાણું છે, નાણાંનું સંચાલન કરવું અતિ આવશ્યક છે બાળકો. તો નાણાંનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણું એ ધંધા માટે રક્ત સમાન છે. પહેલા તો એ આજે આપણા શરીરમાં કેમ આમ લોહી દોડતું હોય તો શરીર જીવંત છે, અમુક લોહીની ટકાવારી ઘટી જાય તોય તકલીફ પડતી હોય છે શરીરમાં, એમ ધંધાકીય એકમમાં નાણાંની અછત ઊભી થાય ને એટલે ધંધાને ફટકો લાગે. તો નાણું એ ધંધાકીય એકમમાં રક્ત સમાન છે બાળકો. રુધિરાભિસરણ તંત્ર વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. આપણે અહીંયા તમે જુઓ આ રગે રગ, ગ્રીને ગ્રીન, રગે રગ દેખાય, રુધિરાભિસરણ તંત્ર કહેવાય, જેના દ્વારા આખા શરીરમાં રુધિર પહોંચે છે. મગજમાં પણ રુધિર પહોંચે છે. અહીંયા ઘણી બધી એવી નળીઓ ફિટ કરેલી છે. જો અહીંયા લોહી પહોંચવાનું બંધ થઈ જાય તો પછી મગજ કામ કરતું બંધ થઈ જાય. કહેવાનો મતલબ શું છે કે ભાઈ માનવ જીવનનું અસ્તિત્વ જ શક્ય નથી રુધિરાભિસરણ તંત્ર વગર. એમ ધંધાકીય એકમનું રુધિરાભિસરણ તંત્ર એટલે નાણું. નાણાં વગર ધંધાનું અસ્તિત્વ વિચારવું પણ શક્ય નથી. હાલો, પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. હાલો, આજે મારી પાસે ઘણું બધું ટેલેન્ટ છે, નોલેજ છે, આવડત છે, કૌશલ્ય છે ધંધો કરવાની, પણ ધંધો કરવા માટે પૈસા નથી. તો બાળકો કહેવાનો મતલબ એ જ છે, આજે ઘણા એવા માર્કેટમાં બુદ્ધિશાળી લોકો છે જેની પાસે સારામાં સારા બેસ્ટ બિઝનેસ આઈડિયા છે કે જો એ વ્યક્તિએ જે XYZ જે વિચારતો હોય બિઝનેસ કરે તો એમાં સક્સેસફુલ થાય, પણ બિઝનેસ કરવા માટે પૈસા નથી, બિઝનેસ કરવા માટે નાણાં નથી. એટલે કહેવાનો મતલબ શું છે, ઇનફ એટલે કે પર્યાપ્ત નાણાં વગર ધંધો શરૂ કરી શકાતો નથી. એટલે કે દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ સમાન છે. આજે કોઈ પણ ધંધો હોય, દરેક ધંધા માટે નાણું એ પાયાની ઈંટ છે. કહેવાય નાણાં વગરનો નાથીઓ, નાણે નાથા લાલ. એટલે એવી રીતે જે ધંધાકીય એકમમાં નાણું પ્રોપર જળવાઈ રહેતું હોય, એટલે કે નાણાંની શોર્ટેજ ન હોય, અછત ન હોય, એ ધંધાકીય એકમ સદ્ધર છે એમ કહી શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ધંધાના વ્યવહારોને નિયમિત ચાલુ રાખવા નાણું જરૂરી છે. આપણા શરીરના તમામ અવયવને નિયમિત ચાલુ રાખવા રુધિરાભિસરણ તંત્રમાં વહેતું લોહી જરૂરી છે, રક્ત જરૂરી છે. એવી રીતે બાળકો ધંધાકીય એકમમાં નાણું અતિ આવશ્યક છે, જરૂરી છે. વાસ્તવમાં નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. બાળકો આ નાણું છે ને એવી ધરી છે, જો આ નાણાંની ધરી થઈ ગઈ, જેની આસપાસ દરેક આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા જ કરે છે. એટલે તમે એમ લ્યો કે આ સૂર્ય છે, નાણું એટલે સૂર્ય, એની આસપાસ બધા જે ગ્રહો છે એ ફર્યા કરે છે. સમજાય છે? તો નાણું એક એવી ધરી છે. ઓકે, હવે કહેવાનો મારો મતલબ એ છે કે આજે ધંધાકીય એકમમાં જ્યારે મોટા પાયા પર મૂડી રોકાણ થતું હોય ત્યારે નાણાંનું મેનેજમેન્ટ થવું ખૂબ જરૂરી છે. નાણાકીય સંચાલન થવું ખૂબ જ જરૂરી છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો એવી રીતે ઉપયોગ કરે છે કે જેથી સંતોષકારક વળતર કમાવા સાથે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ, ઇષ્ટતમ શબ્દથી આપણે પરિચિત છીએ બાળકો. ઇષ્ટતમ એટલે મહત્તમ વપરાશ, કે નાણાંનો વેસ્ટેજ ન જાય, કે જ્યાં આપણે 50 રૂપિયા યુઝ કરવાના છે ત્યાં 50 જ યુઝ થવા જોઈએ, એમ ન વધુ કે ન ઓછા. ઓછા યુઝ કરો તો તમે કંજૂસ કહેવાય, વધુ યુઝ કરો તો વેડફી નાખ્યા કહેવાય. હાલો, ક્લિયર થાય છે? એટલે ઇષ્ટતમ એટલે મેક્સિમમ તમે એનો યુઝ કરી શકો.
તો બાળકો નાણાકીય ક્ષેત્ર સમયની સાથે વિકાસ પામ્યું છે. પહેલા મેં કીધું ને કે ભાઈ ધંધાકીય એકમો ખૂબ નાના પાયે હતા, વૈયક્તિક માલિકોનું પ્રમાણ વધારે હતું, પોતે જ ધંધો ચલાવે, મેનેજમેન્ટ પણ પોતે જ કરે. પણ જેવી રીતે માર્કેટમાં મોટા મોટા ધંધાકીય એકમ અસ્તિત્વમાં આવ્યા, ધંધાકીય એકમનું મોટું સ્વરૂપ જ્યારે વિસ્તૃત પામ્યું બાળકો ત્યારે સંચાલનમાં નાણાકીય સંચાલનને ખાસ ધ્યાન આપવામાં આવ્યું. નાણાકીય સંચાલનનો ખ્યાલ તો ભાઈ વ્યવહારમાં નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. નાણાં કાર્યનું સંચાલન કરવું એટલે જે કાર્ય નાણાંથી થાય છે, કેશથી થાય છે, ચેકથી થાય છે, આવા તમામ કાર્યોનું મેનેજમેન્ટ કરવું, ક્યાં કેટલા રૂપિયા વાપરવા એ માટેના અંદાજપત્રો આપણે અગાઉથી જ ઘડી લેતા હોઈએ છીએ. તો ધંધાની બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. આજે ધંધાકીય એકમ હોય ની તમામ નાણાકીય પ્રવૃત્તિના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે. આજે નાણાકીય સંચાલન છે એ નાણાકીય બાબતને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. એટલે નાણાકીય સંચાલનમાં કોનો સમાવેશ થાય? જેમ કે આપણું જે પ્રોપર સંચાલન છે ધંધાકીય સંચાલન, એમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, એમાં બધા, પછી દોરવણી હોય તો અભિપ્રેરણ, નિરીક્ષણ, નેતૃત્વ, દરેક બાબતનો સમાવેશ થાય છે. પ્રોત્સાહન. હાલો, એવી રીતે નાણાકીય મેનેજમેન્ટ કરવું, નાણાંને લગતા નિર્ણયો લેવા અને તેનો અમલ કરવો, એનો સમાવેશ અહીંયા થાય છે. FW પાઇસ શું કહે છે કે નાણાંનો ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં, આજનું આધુનિક અર્થતંત્ર છે ને એમાં સૌથી વધુ નાણાંનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, નાણાંના ઉપયોગ આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા. જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા એટલે નાણાકીય સંચાલન. રેમન્ડ જે ચેમ્બર્સ શું કહે છે? એટલે પછી નાણાંની જરૂર હોય ને તમે ગોતવા નીકળો, એમ ન, જે સમયે નાણાંની જરૂર હોય એ સમયે તમને નાણું મળી રહે એને કહેવાય બાળકો પ્રોપર નાણાંની વ્યવસ્થા. એના માટે હવે આવું જ્યારે જરૂર હોય ત્યારે નાણું મળી રહે એ માટે જરૂર શેની પડે? બેસ્ટ નાણાકીય સંચાલન. રેમન્ડ જે ચેમ્બર્સ શું કહે છે કે ભાઈ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા, જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી. બાળકો કે ભાઈ નાણાકીય સંચાલન બાબતે અંગે નાણાકીય બાબતોના નિર્ણય લેવા, નાણાકીય બાબતો અંગે નિર્ણય લેવા, પછી તેનો સરળ અમલ કરવો. હવે એનો સરળ અમલ થાય એ કામ કોને જોવાનું? નાણાકીય સંચાલન. બાળકો અને તેની આલોચના કરવી એટલે તેમાં કોઈ સુધારા વધારા હોય તો તેનું વિશ્લેષણ થાય. સમજાય છે? તો નાણાકીય સંચાલન એટલે બાળકો નાણાકીય બાબતો અંગેના તમામ યોગ્ય નિર્ણય લેવા, નિર્ણય લીધા પછી તેનો અમલ કરાવવો, ત્યારબાદ તેની આલોચના કરવી. આલોચના કરવી એટલે નિર્ણય કઈ રીતે આપણે જે લીધો એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં, નિર્ણયનું વિશ્લેષણ કરવું. ક્લિયર થાય છે? પ્રોફેસર એમ કિમ્બાલના જણાવ્યા મુજબ કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવા તથા તેની યોગ્ય ફાળવણી કરવી. મેં તમને શરૂઆતમાં જ આવીને કીધું કે આજે બે પ્રકારના ભંડોળનો કંપની ઉપયોગ કરે છે. એક છે ઉછીનું ભંડોળ, જેમાં હું તમને નામ આપી દઉં છું ડિબેન્ચર્સ, અને બીજું છે બાળકો માલિકીનું ભંડોળ, જેમાં આપણે લઈએ તો કે ભાઈ ઇક્વિટી શેર મૂડી, અને બીજું લઈએ તો બાળકો આવશે પ્રેફરન્સ શેર મૂડી. હવે અહીંયા કિમ્બાલ શું કહે છે કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું. હવે ભંડોળ કોની પાસે મેળવવાનું? જાહેર જનતા પાસેથી, જેમ કે ડિબેન્ચર હોલ્ડર્સ પાસેથી. માલિકીનું ભંડોળ શેર સ્વરૂપે હોય તો શેર હોલ્ડર્સ પાસેથી.
અને તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો. ઇષ્ટતમ એટલે મહત્તમ, મેક્સિમમ યુઝ કરવો, વેડફવું નહીં. ઓકે, ડન. હા, તો તેની યોગ્ય ફાળવણી કરવી. હાલો, આજે આપણે 2000 સમજો કે ભાઈ 500 કરોડનો આઈપીઓ બહાર પાડ્યો છે કંપની તરીકે. એનો મતલબ જાહેર જનતા પાસેથી આપણને શેર સ્વરૂપે 500 કરોડ રૂપિયાની જરૂર છે. હવે 500 કરોડ રૂપિયા, ચાલો શેર હોલ્ડરોએ આપણા પર વિશ્વાસ મૂકીને આપણને મૂડી ભંડોળ પૂરું પાડ્યું. હવે એ મૂડી ભંડોળની આપણે યોગ્ય ફાળવણી કરવાની છે. હવે ફાળવણી કરવાની છે એટલે કે ફાળો કે ધર્માદો નથી કરવાનો. ધંધામાં કયા કયા વિભાગમાં કેટલા નાણાંની જરૂર છે, ધંધાને વિકાસ કરવો છે તો ક્યાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 500 કરોડ છે, 500 રૂપિયા નથી. એટલે 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું એ વિચારવું એટલે નાણાકીય સંચાલન. કોઈ જગ્યાએ વધુ ઇન્વેસ્ટમેન્ટ ન થઈ જાય, ક્યાંક બિનજરૂરી એવું હોય કે જે એવી જગ્યાએ તમે રોકાણ કરો જ્યાં વળતર ઓછું મળે, તો એ બિનજરૂરી રોકાણ કહેવાય. એટલે હવે એવી જગ્યાએ આપણે રોકાણ કરવું છે કે જ્યાં સૌથી મેક્સિમમ વધુ વળતર મળે, તો એ બધી બાબતો અંગે વિચારવું એટલે કહેવાય બાળકો નાણાકીય સંચાલન. ઓકે, લાક્ષણિકતા શું છે કે ભાઈ સંચાલનની શાખા. આજે માનવીય સંચાલન જેમ થાય છે બાળકો, એવી રીતે નાણાકીય સંચાલન પણ એ સંચાલનની જ એક શાખા છે, જેમાં નાણાં સંચાલન વિશે વાત કરવામાં આવે છે. ઓકે, અને નાણાંના ઉપયોગ માટે પણ આયોજન અને અંકુશનો સમાવેશ થાય. જો આમાંય હોય કંટ્રોલ. તમે હાલો કોઈ ડાયરો હોય, ડાયરો તમે જોયો ને, ડાયરામાં મોજ આવી જાય એટલે પૈસા મંડે ઉડાડવા. પછી ઢગલો પૈસા થયા હોય એટલે એક ટીમ એવી હોય, ઓલા ઉડાડેલા પૈસા હોય ને ભેગા કરે. એટલે આ ભાઈને વધુ મોજ આવે ને તો વળી 500 ની નોટું લઈ લે, ત્યાંથી પાછા છૂટા લઈ આવે. પછી હવાર પડે ખબર પડે કે હા ચાલો આ તો કંટ્રોલ નો રહ્યો, અંકુશ નો રહ્યો. ડાયરાના ભજન વાગતા હતા, મજા જ આવ્યા કરતી હતી. તે ભાઈએ મોજમાં આવીને 50,000 રૂપિયા ઉડાડી નાખ્યા. ખબર પડી ને હવાર ખબર પડી હવે વાપરવાને ગોતવા પડશે, એમ સમજાય છે. એટલે નાણાકીય સંચાલન આ જ કામ કરે છે કે ભાઈ તમારે ક્યાં કેટલા રૂપિયાનો યુઝ કરવો જોઈએ, ક્યાં કેટલા રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. હાલો, ધંધામાં આપણી પાસે 5 મશીનરી છે, તો 6ઠ્ઠી મશીનરી વસાવવું કે નહીં, માર્કેટનો માહોલ કેવો છે. જો તેજીનો માહોલ હોય તો તમે પૈસાને 6ઠ્ઠા મશીનમાં રોકાણ કરશો તો તમને યોગ્ય પાછું વળતર પણ મળી રહેશે. એટલે આ જે છે ને બાળકો, સંચાલનની જે એક શાખા છે. આપણે કેમ કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવીએ છીએ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, એમાં ભરતી, અભિપ્રેરણ, મોટિવેશન ની વાતો કરીએ છીએ, એવી રીતે અહીંયા વાત કરવાની છે નાણાં સંચાલન. એટલે એક શાખા છે, એક બ્રાન્ચ છે સંચાલન. વિશાળ કાર્યક્ષેત્ર. નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ છે બાળકો. કારણ કે કઈ રીતે વિશાળ, તો સાંભળો. સૌથી પહેલા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો પાસેથી નાણું ભંડોળ, મૂડી ભંડોળ ભેગું કરવાનું. ભેગું કરેલું મૂડી ભંડોળ ધંધાકીય એકમમાં યોગ્ય જગ્યાએ ફાળવવું અને એવી રીતે રૂપિયાની ફાળવણી કરવી કે એમાંથી યોગ્ય મેક્સિમમ વળતર મળે અને એ વળતર નફામાંથી આપણે શેર હોલ્ડરોને ડિવિડન્ડ પણ આપી શકીએ અને ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ પણ આપી શકીએ. એટલે નાણાં સંચાલન એ કાંઈ નેરો એટલે કે સાંકડું કાર્યક્ષેત્ર નથી, ખૂબ જ વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. સંચાલકીય નિર્ણયોનો આધાર. સંચાલકીય નિર્ણયો માટેનો આધાર નાણાકીય સંચાલન પૂરો પાડે. આજે મેનેજમેન્ટ જે વ્યક્તિ કરતો હોય એને ખબર પડવી જોઈએ ને કે કયા ક્ષેત્રમાં કેટલા રૂપિયા ફાળવવાના છે. એના માટે નિર્ણય લેવા માટે નાણાકીય સંચાલન અતિ આવશ્યક છે. નાણાકીય નિર્ણયો સાથે સંબંધ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું, મૂડી માળખું હમણાં આપણે જોવાના છીએ, અને ડિવિડન્ડની નીતિ કે આજે આપણે દર વર્ષે નફો થાય છે એમાંથી આપણા શેર હોલ્ડરોને નફામાંથી કેટલું ડિવિડન્ડ આપવું, આ દરેક બાબતો વિશે વિચારવાનું હોય છે. પછી આવે છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. તો માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન 2 અભિગમો અપનાવે છે, નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. હે ને, સિમ્પલ વાત છે. આજે દરેક ધંધાકીય એકમના 2 મહત્વના ગોલ હોય છે. પેલું નફાનું મહત્તમીકરણ, નફો દિવસે ને દિવસે દર વર્ષે વધે. બીજું સંપત્તિનું મહત્તમીકરણ, દર વર્ષે સંપત્તિ, પ્રોપર્ટીમાં પણ શું થાય, વધારો થાય. ચાવીરૂપ સ્થાન. આજે સંચાલકીય પ્રવૃત્તિમાં નાણાકીય સંચાલનને પણ
મહત્વનું અગત્યનું સ્થાન મળ્યું છે. જૂજ કોઈ એવા નાના પાયાના બિઝનેસ કે ઉદ્યોગો હશે જે નાણાકીય સંચાલનનો ઉપયોગ નહીં કરતા હોય. બાકી દરેક ક્ષેત્રે નાણાકીય સંચાલન ખૂબ સારી રીતે કાર્યરત હોય છે. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. બાળકો, ધંધાની મોટા ભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલા છે. આજે મોટા ભાગની જે પ્રવૃત્તિઓ છે, ઉત્પાદન કરવા માટે કાચા માલની જરૂર પડે, તો કાચા માલમાં કેટલા રૂપિયા રોકવા. કેટલીક વાર આપણને કાચો માલ સસ્તામાં મળતો હોય તો આપણે વધુ ખરીદી લેતા હોય, તો એમાં રૂપિયા રોકવા કે નહીં, આ બધું આપણને નાણાકીય સંચાલન દ્વારા જાણવા મળે. વેચાણ કરો છો તો વસ્તુનું વેચાણ કઈ કિંમતે કરવું જોઈએ, જેથી કરીને આપણે જે મૂડી ભંડોળ મેળવું છે, ઉછીનું નાણું, જેમ કે ડિબેન્ચર હોલ્ડર પાસે પૈસા લીધા છે, તો વેચાણ એવી રીતે કરવું જોઈએ કે નફો થાય એમાંથી વ્યાજ ચૂકવાઈ જાય. નહીતર એમ થાય કે નફો હાટ મજા આવી ગઈ, હાલો 5 લાખ નફો થયો, પછી બીજી બાજુ જોઈ ખબર પડી ડિબેન્ચર હોલ્ડર લાઈન લગાવીને ઉભા હતા વ્યાજ લેવા માટે, તો એ લોકોને ગણી ગણીને વ્યાજ આપ્યું, 4.5 લાખ વ્યાજ થયું, વધ્યા કેટલા? 50,000. તો આને કહેવાય નબળું નાણાકીય સંચાલન. તો તમે વસ્તુનું વેચાણ કરો છો તો કઈ કિંમતે કરવું, દરેક બાબતોનો નાણાકીય સંચાલનમાં સમાવેશ થાય છે. 2 ભાગમાં વિભાજન છે. નાણાકીય સંચાલનને કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીના સંચાલન 2 ભાગમાં વિભાજિત છે. યાદ રાખજો બાળકો, 1 ગુણનો પ્રશ્ન છે કે નાણાકીય સંચાલનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે. તો બાળકો, નાણાકીય સંચાલનને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે. જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન રોજબરોજના ખર્ચા માટે થાય છે. કાર્યશીલ મૂડી એટલે જીવન રક્ત સમાન મૂડી. પરીક્ષામાં એક એવો પ્રશ્ન પૂછાય છે કે જીવન રક્ત સમાન મૂડી એટલે શું? તો જીવન રક્ત સમાન મૂડી એટલે કાર્યશીલ મૂડી. યાદ રાખજો. કાર્યશીલ મૂડી છે ને, એ ધંધામાં ફરતી મૂડી હોય. જે પૈસા જો આવી રીતે હોય કે ભાઈ ધંધાકીય એકમનો જે સ્ટોક હોય, પછી રોકડ શિલ્લક હોય, બેંક શિલ્લક હોય, દેવાદાર હોય. દેવાદાર એટલે આપણે જે ઉધાર વેચાણ કર્યું હોય તે. હવે જેને ઉધાર વેચાણ કર્યું છે, સિમ્પલ વિચારો બાળકો, જેને આપણે ઉધાર વેચાણ કર્યું છે, બોલો, એ વ્યક્તિને આપણે માલ આપી દીધો છે, વસ્તુ આપી દીધી છે, પણ પૈસા લીધા નથી. એટલે હજુ આપણી પાસે પૈસા નથી આવ્યા, એનો મતલબ એ જે વસ્તુ આપણે આપી છે એ વસ્તુમાં આપણા પૈસા રોકાયા તો છે ને. એ વસ્તુ બનાવવા માટે આપણે પૈસાની તો જરૂર પડી હતી ને બાળકો. સમજો કે આ પેન હું તમને આપું છું, હાલો 500 રૂપિયાની પેન છે, અત્યારે મેં તમને ઉધાર વેચાણ કરી દીધું, તમે લઈ લીધી, તો તમારી પાસે પેન આવી ગઈ, મારી પાસેથી પેન ગઈ, પણ તમારી પાસેથી મારી પાસે પૈસા આવવા જોઈએ, જે આવ્યા નથી. એનો મતલબ મારું નાણું આ પેનમાં રોકાઈ ગયું છે, જેના પૈસા હજુ કસ્ટમર પાસેથી આવ્યા નથી. તો આ જે બધું છે ને બાળકો, એને કાર્યશીલ મૂડીમાં સમાવેશ થાય. સમજાય છે બાળક? કાર્યશીલ મૂડીમાં એનો સમાવેશ થાય છે. તો કાર્યશીલ મૂડી એટલે જીવન રક્ત સમાન મૂડી. ઓકે, તો કાયમી મૂડીનું સંચાલન, કાર્યશીલ મૂડીનું સંચાલન, આ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, રિવિઝન બેચ છે, ભૂલાઈ ન જાય. તમાર કરતા જલ્દી મને ભૂલાઈ જાય છે. મને એમ થાય ફાસ્ટ ચાલવાનું છે, પછી સમજાવાઈ જાય છે ટોપિક વળી પાછો. હા, ઓકે, એટલે પાછું ચેપ્ટર પૂરું ન થાય, વાંધો એ છે, બીજું કાંઈ નહીં. નહીતર એમ થાય કે ભાઈ સારું હાલો છોકરાઓને પાછું ડિટેલમાં કહીએ, પણ હવે સમય સંજોગ અને પરિસ્થિતિને આધીન ચાલવું એ જ આપણો નિયમ છે. તમારો અને મારો બધાનો એ જ નિયમ હોવો જોઈએ. તો અત્યારે સમય રિવિઝનનો છે, તો થોડુંક ફાસ્ટ ચાલવું પડશે. ઓકે, નાણાકીય સંચાલનના હેતુઓ. નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો છે. હાલો, નાણાકીય સંચાલન શું કામ કરવું પડે? કે ભાઈ નાણાકીય સંચાલનને કારણે માલિકનું મહત્તમ આર્થિક કલ્યાણ થાય. આજે નાણાકીય સંચાલનની જરૂર શું કામ પડે? જે માલિક છે ને,
એ વધુ ને વધુ પૈસાદાર બને જો પ્રોપર ફાઇનાન્સ મેનેજમેન્ટ હોય તો. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો કોર્સ સિલેક્ટ કરશો ને બાળકો, એટલે સીએ માં છે ને એક આખું કહેવાય ને કે ભાઈ શું કહેવાય કે વિષય સબ્જેક્ટ આવે છે, જેને કહેવાય શોર્ટકટમાં એફએમ. એફએમ એટલે ફાઇનાન્સ મેનેજમેન્ટ, અને સીએ છે ને આના માટે જ ઓલા હોય છે ખાસ કામના. યસ, સીએ નું મુખ્ય કામ જ આ છે, ફાઇનાન્સ મેનેજમેન્ટ. એફએમ આખો સબ્જેક્ટ આવે બાળકો. એટલે સીએ છે ને ફાઇનાન્સ મેનેજમેન્ટમાં પાવરફુલ હોય. એટલે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને સીએ શું કામ રાખે, એ લોકો એને એડવાઇસ આપે કે આ રીતે આમ કરવું જોઈએ. ઓકે, તો સીએ માં આખો વિષય આવશે. જે વિદ્યાર્થી 12 પછી સીએ કરવાના છે ને રિયલાઇઝ થશે, એફએમ નામનો આખો સબ્જેક્ટ આવશે જેને કહેવાય ફાઇનાન્સ મેનેજમેન્ટ, જે આપણે ભણી રહ્યા છીએ નાણાકીય સંચાલન. ઓકે, તો આ માટે તે નાણાકીય સાધનોનો ઉપયોગ કરે છે. કંપનીના માલિક સમાન શેર હોલ્ડરો માટે નીચેના 2 અભિગમોનો ઉપયોગ કરે. જો નફાના મહત્તમીકરણનો અભિગમ 2 કે 3 ગુણમાં પૂછાય. નફાનું મહત્તમીકરણ એટલે ધંધાકીય એકમનો નફો સતત ને સતત વધતો રહેવો જોઈએ. તો નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવકને મહત્તમ કરવી. મહત્તમ કરવી એટલે કંપનીની આવકને વધારવી. કંપનીમાં રોકાણકારોએ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ શેર ખરીદ્યા હોય. આજે શેર હોલ્ડરોએ શેર ખરીદ્યા હોય તો એની અપેક્ષા શું હોય કે ભાઈ મેં ખરીદેલા શેર પર વર્ષને અંતે કંપનીને જે નફો થાય તે નફામાંથી મેક્સિમમ એટલે કે વધુમાં વધુ મને શું મળે, ડિવિડન્ડ મળે. અને આ અભિગમ મુજબ કંપનીએ મહત્તમ નફો કમાવવો પડે. સિમ્પલ વસ્તુ છે, ગીવ એન્ડ ટેક નો રૂલ્સ છે કે ભાઈ મારે કોઈને વધુ આપવું છે તો મારે વધુ મેળવવું પડે. સિમ્પલ લોજિક છે. મારે મારા શેર હોલ્ડરોને 10 રૂપિયા આપવા હોય તો મારે 15 કમાવા પડે, કારણ કે 15 માં 10 એને આપું તો મારી પાસે 5 વધે, નહીતર આપણે તો ટીટીજી રહીએ, ઠન ગોપાલ. સમજાય છે? તો બાળકો આ અભિગમ મુજબ કંપનીએ મહત્તમ નફો કમાવવો જોઈએ, કારણ કે નફાના મહત્તમીકરણના હેતુથી શેર દીઠ કમાણી વધારી શકાય છે. કંપનીની ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ પર સિમ્પલ લોજિક છે. કંપનીનો તો નિયમ એવો છે કે જે કંપનીને નફો થાય ને એ કંપની ડિવિડન્ડ ચૂકવે. જ્યારે કંપનીને ઓછો નફો થાય અથવા તો ખોટ જાય એ કંપની ડિવિડન્ડ ન ચૂકવે ને તો પણ ચાલે. તો આપણી ડિવિડન્ડ ચૂકવવાની જો સારી નીતિ હોય એઝ અ કંપની તરીકે કે ભાઈ મારા શેર હોલ્ડરોના પૈસા આજે મારે આટલી મોટી જાહો જલાલી છે, આટલો બધો કંપની ફાટ કંપની ચાલી રહી છે, ખૂબ કંપની પ્રોગ્રેસ કરી રહી છે, ગ્રોથ કરી રહી છે, તો મારે મારા દરેક શેર હોલ્ડરોને દર વર્ષે ખૂબ માર્કેટમાં અન્ય કંપનીઓ કરતા સારું અને બેસ્ટ ડિવિડન્ડ આપવું છે. જો આવી આશા અપેક્ષા કંપની રાખે તો કંપનીએ નફાના મહત્તમીકરણનો હેતુ રાખવું પડે, અને નફાના મહત્તમીકરણનો હેતુ તો અને માત્ર તો જ સિદ્ધ થાય જ્યારે કંપની નાણાકીય સંચાલન પ્રમાણે ચાલે. એની સાથે સાથે આવે છે બાળકો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. હવે નફો વધે ને એટલે સંપત્તિ વધે. સંપત્તિ મીન્સ કે પ્રોપર્ટી, પછી એમાં તમામ પ્રકારની મિલકતો એ બધી વસ્તુ આવી જાય છે. સંપત્તિનું મહત્તમીકરણ એટલે શેર હોલ્ડરોની સંપત્તિને મહત્તમ કરવી. આજે શેર છે માર્કેટમાં, આપણો હાલો શેર બજારમાં 100 રૂપિયાનો શેર 2023માં આપણે લોન્ચ કર્યો છે. આજે એમ સમજો 2024માં એનો ભાવ છે 300 રૂપિયા, 3 ગણા ભાવ થઈ ગયા. આને કહેવાય સંપત્તિનું મહત્તમીકરણ, કે શેરનો ભાવ માર્કેટમાં વધે. ક્યારે વધે? કંપનીની માર્કેટમાં શાખ પ્રતિષ્ઠા, ઇજ્જત, વેલ્યુ, માન સન્માન વધે, કંપનીનું વેચાણ વધે, કંપનીનો નફો વધે, કંપની ગ્રોથ કરે, ત્યારે થઈને શેરની ભાવ કિંમત વધતી હોય છે. સંપત્તિના મહત્તમીકરણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, ને કહેવાય એનપીવી એટલે કે નેટ પ્રેઝન્ટ વેલ્યુ, ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્ય વધારે તેવા પ્રોજેક્ટ જ કંપનીએ સ્વીકારવા જોઈએ. નાણાકીય સંચાલન શું કહે છે કે કંપનીનું એટલે કંપનીના શેરના ભાવ વધે એવા જ પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ. હવે એવા જ પ્રોજેક્ટ સ્વીકારવા એટલે ઇનડાયરેક્ટલી એવું કહે છે કે એવા પ્રોજેક્ટમાં તમારે નાણાં રોકવા જોઈએ કે જ્યાંથી મહત્તમ નફો પ્રાપ્ત થાય. ઓકે, તો સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહ પર આધારિત છે, અને તેમાં હિસાબી નફાને ધ્યાનમાં લેવાતો નથી. રોકડ પ્રવાહ કે તમારો ધંધાકીય એકમમાં આવક રોકડ પ્રવાહ કે જાવક રોકડ પ્રવાહ કઈ રીતનો છે. ઓકે, ત્યારબાદ આવે છે બાળકો નાણાકીય સંચાલનનું મહત્વ, જેની ચાવી છે આ નાણાં. નાના નાણાં
ચાલુ આવક ધંધાની તરલતા, આ નાણા ચાલુ આવક ધંધાની તરલતા, આ નાણા ચાલુ આવક ધંધાની તરલતા. 1950 બાદ સમગ્ર વિશ્વમાં ધંધાકીય પર્યાવરણ અને આર્થિક પ્રવાહોમાં મોટા પાયા પર પરિવર્તન આવવાથી નાણાકીય સંચાલનનું મહત્વ વધતું ગયું. 1950 બાદ ધંધાકીય એકમમાં ધરખમ ફેરફારો આવ્યા આઝાદી પછી. સૌથી પહેલા તો સરકારે નક્કી કર્યું કે જાહેર ક્ષેત્રનો વિકાસ કરવો છે, મોટા પાયા પર ધંધો ચલાવવો છે. તો મોટા પાયા પર ધંધો ચલાવવા માટે એક જ ઓપ્શન છે, નાણું, અને એ પણ મોટા પાયે. તો નાણાકીય સંચાલનનું મહત્વ, ફાયદો શું થયો કે એનાથી યોગ્ય તમે જો નાણાંને જો કેવું છે, કરકસર અને કંજુસાઈમાં બહુ મોટો ફરક છે બાળકો. કરકસરનો ગુણ હંમેશા આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ. કોઈ પણ વસ્તુ છે એની કરકસર. કોઈ આમ સમજો કે ભાઈ આપણે હોલમાં બેઠા હોય, લિવિંગ રૂમમાં આપણે બધા ફેમિલીમાં બેઠા છીએ અને જરૂર છે મૂળ એક લાઇટની, આપણે 4 લાઇટ ચાલુ કરીને બેઠા હોય. જરૂર છે મૂળ એક પંખાની, હોલના 2 પંખા શરૂ કરીને બેઠા હોય. તો આવા સંજોગોમાં કરકસર અતિ આવશ્યક સાબિત થતી હોય છે. એક જ પંખાની જરૂર છે, એક જ પંખો શરૂ રાખો. એક લાઇટની જરૂર છે, બાકીની 3 લાઇટ બંધ કરી દો. આને કરકસર કહેવાય. એ હાલો. પછી કંજુસાઈ કોને કહેવાય? એક લાઇટની જરૂર છે, એ બંધ છે, અંધારામ થુનિયા મારે બધે. પછી એક પંખાની જરૂર છે, એ બંધ કરો, બારી ખોલો. પવન નથી, કાંઈ વાંધો નહીં, એકબીજાને ફૂંક મારીને આપણે પવન ખાઈ લેવું. બાકી આમ જો પંખો ન થાય, હા, એને કંજુસમલ કહેવાય. હા, ચીકણા ભીંડા જેવા. હા, સમજાય છે? એટલે કંજૂસ અને કરકસરમાં ફરક છે. કરકસરનો ગુણ હંમેશા આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ. હાલો, મહત્વ શું છે કે ભાઈ આયોજન અને અંકુશ. આજે નાણાકીય સંચાલનમાં પણ આયોજન અને અંકુશનો સમાવેશ થાય છે કે ભવિષ્ય નિર્ધારિત કરે કઈ જગ્યાએ નાણાંનું રોકાણ કરવું કે જેથી જો આમ વિચારે આ XYZ જગ્યાએ નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વળતર વધારે મળશે. પછી ક્યાંક વધુ નાણાં વેડફાઈ જતા હોય તો એના પર અંકુશ રાખી શકાય, નિયંત્રણ રાખી શકાય. નાણાં પ્રાપ્તિ, ઓછા ખર્ચે ઝડપથી વધુ નાણાં કઈ રીતે મળે કે ભાઈ શેર બહાર પાડીએ તો નાણાં ઝડપથી મળશે, ડિબેન્ચર બહાર પાડવા છે કે ઇક્વિટી શેર. એમ નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. હાલો, XYZ કામ માટે આપણે કેટલા નાણાંની જરૂર છે એનો એક પ્રોપર ફિક્સ અંદાજ લગાવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નાણાકીય સંચાલન દ્વારા નિશ્ચિત સમય દરમિયાન ધંધા માટે લાંબા તેમજ ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત કેટલી રહેશે તેનો અંદાજ મૂકવામાં આવે છે. નાણાકીય નિર્ણયો. એક વખત નાણાકીય સંચાલન શરૂ થઈ જાય એટલે નાણાકીય સંચાલનનો મહત્વ, ફાયદો શું કે ભાઈ તમે નાણાકીય પ્રોપર નિર્ણયો લઈ શકો કે અંદાજપત્ર, જેને બજેટ કહેવાય, બજેટમાં આપણે કઈ યોજનામાં કેટલા રૂપિયા ફાળવશું, આ વર્ષને અંતે આપણા શેર હોલ્ડરોને આપણે કેટલું ડિવિડન્ડ આપશું, આ તમામ નીતિ અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે. અથવા વર્ષને અંતે જે નફો થાય છે એ નફાના 2 ભાગ પાડશું. એક નફાનું ધંધામાં પુનઃ રોકાણ ને બીજું નફાનું ડિવિડન્ડ ચૂકવવું. તો કઈ રીતે આપણે કામ કરશું એ આપણને કોણ શીખવશે? નાણાકીય સંચાલન. નાણાંની પ્રોપર વહેંચણી થાય છે કે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગમાં કે હાલો ભાઈ ઉત્પાદન વિભાગ છે તો ઉત્પાદન વિભાગ વાળાને કાચા માલની ખરીદી કરવી પડે છે તો એના કેટલા રૂપિયાની જરૂર ફાળવશું. વેચાણ વાળાને એડવર્ટાઇઝમેન્ટ કરવી છે તો એને કેટલા રૂપિયા ફાળવશું. આવી રીતે નાણાંની પ્રોપર વહેંચણી થાય. વહેંચણી તો નાણાકીય સંચાલન ન હોય ને તોય થાય, પણ નાણાકીય સંચાલન મજબૂત, પાવરફુલ હોય તો યોગ્ય જગ્યાએ યોગ્ય રૂપિયા રોકાય તો આપણને એનું વળતર વધુ મળે. પછી ચાલુ મિલકતોનું સંચાલન. આજે નાણાકીય સંચાલન ધંધાની ચાલુ મિલકતોનું સંચાલન કરે છે. ધંધાની ચાલુ મિલકતોમાં દેવાદાર, રોકડ શિલ્લક, બેંક શિલ્લક આવી ગયું. માલ સામાન એટલે એને કહેવાય સ્ટોક. વેચાણ પાત્ર જામીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. વેચાણ પાત્ર જામીનગીરી. જામીનગીરી એટલે બાળકો શેર. શેર એવી વેચાણ પાત્ર જામીનગીરી છે અને તમે ટૂંકા સમયમાં વેચી કે ખરીદી શકો છો. આવકની વહેંચણી. આજે નાણાકીય સંચાલન દ્વારા હાલો આપણે ખૂબ અઢળક નફો કમાય કે યોગ્ય જગ્યાએ આપણે નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, રોકાણ કર્યું હતું અને અઢળક રૂપિયો પણ કમાય. તો હવે એ નફામાંથી આપણે એની વહેંચણી કેમ કરવી? આવક થઈ ને, આવકની વહેંચણી કઈ રીતે કરવી? ડિવિડન્ડ કેટલું આપવું, નફાનું ધંધામાં પુનઃ રોકાણ કેવી રીતે કરવું, અને નફાનું ધંધામાં પુનઃ રોકાણ એટલે ધંધાના વિવિધ વિભાગમાં વળી પાછા રૂપિયા રોકવા જેથી ધંધાનો વિકાસ થાય. 2 કામ એક સાથે કરાય.
તમારા શેર હોલ્ડરો ખુશ રહે અને ધંધો જે હોય એના કરતા વધુ સારી પ્રગતિ કરે. 5 મશીન હોય તો 7 થાય, 7 હોય તો 10 થાય, એમ ધંધાની શાખમાં વધારો. આજે નાણાકીય સંચાલન પ્રોપર હોય ને એટલે ધંધામાં ક્યારે નાણાંની અછત ઊભી ન થાય, અને અછત ઊભી ન થાય એટલે ધંધાકીય એકમની માર્કેટમાં, બજારમાં શાખ પ્રતિષ્ઠા, ઇજ્જત, માન સન્માન અને વેલ્યુમાં વધારો થાય ને બાળકો, તો શેર ની કિંમતમાં ઓટોમેટિક વધારો થાય, એટલે સંપત્તિના મહત્તમીકરણમાં પણ શું થાય બાળકો, નાણાકીય સંચાલન ભાગ ભજવે છે. અને તરલતાની જાળવણી. આજે રોકડ પ્રવાહ પત્રક જેને કેશ ફ્લો સ્ટેટમેન્ટ આવે છે, તમે આગળ કોલેજમાં જશો એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટ આવશે, રોકડ અંદાજપત્ર આવશે. એ તૈયાર કરવામાં નાણાકીય સંચાલન ખૂબ મદદરૂપ સાબિત થાય છે. કે તમારે અંદાજપત્ર, આજે ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, એ દર વર્ષે પોતાના અંદાજપત્ર બજેટ બહાર પાડે છે. કે ગુજરાત સરકાર હોય તો રોડ રસ્તામાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે, પછી માળખાકીય સુવિધા એટલે કે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ ચાલતા હોય એમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે, હોસ્પિટલોમાં કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે. બાળકો, આ તમામ બાબતો વિશે અગાઉથી તૈયારી હોય સરકારની, એને કહેવાય અંદાજપત્ર બજેટ. અને એ બનાવવા માટે નાણાકીય સંચાલનની ખાસ જરૂર પડતી હોય છે. નાણાકીય નિર્ણયો 3 પ્રકારના છે બાળકો: રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. એટલે નાણાકીય નિર્ણયો 3 પ્રકારના છે: રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો રોકાણ કરવું એટલે ઇન્વેસ્ટમેન્ટ કરવું, ધિરાણ કરવું એટલે અન્ય કોઈને પૈસા ધીરવા, વ્યાજે આપવા, અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણય એટલે કે આપણે જે કામ કરીએ છીએ એમાંથી જે વળતર મેળવીએ છીએ એમાંથી આપણા શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપવાની કઈ નીતિ આપણે અપનાવશું. ચાલો રોકાણ સંબંધિત નિર્ણય ફટાફટ જોઈ લઈએ. કે રોકાણ સંબંધિત નિર્ણય એટલે શું કે બાળકો, કાયમી મૂડી છે એ ધંધાની મિલકતોમાં લાંબા ગાળા માટે હોય છે. સાંભળો, કાયમી મિલકત એટલે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, બધું કાયમી મિલકત આવે બાળકો. તો આપણે કાયમી મિલકતમાં એક વખત પૈસા રોક્યા એટલે રોક્યા, પછી લાંબા ગાળા માટે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. તમે 1 કરોડનું મશીન ખરીદ્યું તો 1 કરોડ રૂપિયા લાંબા ગાળા માટે મશીનમાં રોકાઈ ગયા. હવે તેજી આવે કે મંદી, આપણા તો 1 કરોડ મશીનમાં ફિટ થઈ ગયા છે, હાલો. પણ તમને એમ થાય મંદીમાં મારે 1 કરોડ છૂટા કરી લેવાથી મશીન છે એ વેચો તો 1 કરોડ છૂટા ન થાય, મંદીમાં વેચાઈ જાય એવું જરૂરી નથી. હાલો, ઓકે. તો રોકાણ સંબંધિત નિર્ણય લેવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે લાંબા ગાળાની મૂડી છે, લાંબા ગાળાના જે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, લાંબા ગાળા માટે જે રોકાણ કરીએ છીએ મશીન, પ્લાન્ટ, યંત્રોમાં, તો એ કઈ રીતે કરવું જોઈએ. ઓકે. તો રોકાણ સંબંધિત નિર્ણયો છે ને જોખમી છે. જોખમી એટલા માટે છે બાળકો કે લાંબા ગાળા માટે મૂડી રોકાણ કરવું. ચાલો હમણાં 2 મહિના 5 મહિનાનું મૂડી રોકાણ હોય તો કઈ ટેન્શન હોય ને, આપણે સરળતાથી નિર્ણય લઈ શકીએ. તો રોકાણ સંબંધિત નિર્ણયોને કયા પરિબળ અસર કરે કે ભાઈ, મૂડીની કુલ જરૂરિયાત, રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર વળતરનો અંદાજિત દર, રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો પ્રવાહ અને રોકાણમાં જોખમનું તત્વ. આ અસર કરતા પરિબળો છે. 2 માર્ક્સમાં પૂછાય બાળકો. રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત. હાલો રોકાણ કરી દીધું, 1 કરોડનું મશીન લઈ લીધું, પછી ધંધે આવીને જોયું ખબર પડી હવે ધંધો ચલાવવા માટે રોકડા કાર્યશીલ મૂડી તો છે ને, તો એ મિસમેનેજમેન્ટ કહેવાય. રોકાણની આર્થિક ઉપયોગિતા એનું અંદાજિત છે. રોકાણનું મહત્વ, મૂડીની માપબંધી અને ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા અને અનિશ્ચિતતા. આજે 1 કરોડનું મશીન લઉં છું તો એ મશીન મને ભવિષ્યમાં કમાઈને કેટલું આપશે એમ. હાલો, ડિવિડન્ડ સંબંધિત નિર્ણય. કંપની જે નફો કરે છે નફામાંથી ડિવિડન્ડ સંબંધિત નિર્ણય લેવાનો કે કેટલો નફો તમારે, જે ટોટલ નફો થયો એમાંથી કેટલો નફો શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાનો છે અને કેટલો નફો ધંધાકીય એકમમાં જ પુનઃ એટલે ફરીથી રોકવાનો છે. આ નિર્ણય લેવા એટલે એને કહેવાય ડિવિડન્ડ સંબંધિત નિર્ણય. વિદ્યાકુલનું પેપર સેટ કરો એટલે બધા સબ્જેક્ટમાં 80 માર્ક્સ નો આવે, એનાથી વધુ આવવાની સંભાવના છે. એવી રીતે પેપર સેટ બનાવેલા છે. એટલે વ્યવસ્થિત જો એમાંથી કાળજીપૂર્વક તૈયારી કરો તો તમારા ખૂબ સારા માર્ક્સ આવે. ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો ખાસ તમારે જોઈ લેવાના છે બાળકો. રિવિઝન છે ફરીથી યાદ કરાવું છું. ધિરાણ સંબંધિત નિર્ણય. આજે ધંધાની માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ રૂપ મૂડી માળખું હોય છે. માલિકીની મૂડી એટલે શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. દેવું એટલે ઉછીની મૂડી એટલે કે ડિબેન્ચર બાળકો.
હે તો નાણાકીય સંચાલન મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તેનો નિર્ણય લેવામાં મદદરૂપ સાબિત થાય છે કે આજે ધંધાકીય એકમમાં આપણે માલિકીનું ભંડોળ વધારવું કે પછી ઉછીનું ભંડોળ વધારવું ઓકે તો ધિરાણ સંબંધિત નિર્ણયો લેવામાં પણ મદદરૂપ હોય છે એને અસર કરતા પરિબળો છે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ ખાસ ચેક કરજો આંતરિક પરિબળ બાહ્ય પરિબળ બાળકો હાલો મૂડી માળખું તમને બહુ પ્રોપર વ્યવસ્થિત સમજાવ્યું છે કે મૂડી માળખું કોનું બનેલું હોય છે કે જુદા જુદા નાણાં પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું હવે જુદા જુદા નાણાં પ્રાપ્તિ સ્થાનો એટલે ઉછીની મૂડી અને કેટલી વાર બોલી ગયો લેક્ચર શરૂ થયું ત્યાં સુધીમાં ઉછીની મૂડી અને માલિકીની મૂડી એટલે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અને ઉછીની મૂડી એટલે ડિબેન્ચર્સ બોન્ડ્સ તો મૂડી માળખું એટલે આનું મિશ્રણ આજે દરેક ધંધાકીય એકમ હોય તો કોઈ પાસે માત્ર ઉછીની મૂડી હોય કોઈ પાસે માત્ર માલિકીની મૂડી હોય કોઈ પાસે માલિકી અને ઉછીની મૂડીનું શું હોય મિશ્રણ તો એને કહેવાય મૂડી માળખું જો અહીંયા જોઈ શકો છો મૂડી માળખાનું સ્વરૂપ ઇક્વિટી શેર વાળું મૂડી માળખું આમાં માત્ર ઇક્વિટી શેર મૂડી છે આ ઇક્વિટી અને પ્રેફરન્સ શેર મૂડી એટલે આ બંને જે છે એ માલિકીના ભંડોળ વાળું મૂડી માળખું છે પણ છે ઇક્વિટી અને પ્રેફરન્સ અહીંયા ઇક્વિટી શેર અને ડિબેન્ચર એટલે માલિકીના ભંડોળ છે અને ઉછીના ભંડોળ છે અહીંયા ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર તો ફરીથી માલિકીના ભંડોળ છે અને ઉછીના ભંડોળ છે તો આ ચારમાંથી કયું મૂડી માળખું સિલેક્ટ કરશું ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ કહેવાય ને ડિફિકલ્ટ ડિસિઝન હાઉ ટુ ટેક કે કઈ રીતે આવો ડિસિઝન આપણે લેવું તો એ ધંધાકીય એકમને આ ડિસિઝન લેવા મદદ કોણ કરશે નાણાકીય સંચાલન આ મૂડી માળખું છે હવે આવે બાળકો નાણાકીય યોજનાના મહત્વના બે પાસા છે મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન અને મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવાનો પ્રશ્ન હાલો પહેલો પ્રશ્ન તો આ જ હોવો જોઈએ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેટલા રૂપિયાની જરૂર છે પછી ગામમાં માગવા નીકળે એટલે આ આખી યોજના એ બતાવે છે કે પહેલા તમે નક્કી કરો કે તમારા ધંધાકીય એકમના પ્રોગ્રેસ માટે પ્રગતિ માટે વિકાસ માટે કેટલા નાણાંની જરૂર છે પછી તમે વિચારો કે હવે આ નાણાં ક્યાંથી લાવશું શેર બહાર પાડશું શેરમાં ઇક્વિટી બહાર પાડવા તો ફરજિયાત છે પ્રેફરન્સ શેર બહાર પાડશું કે પછી ડિબેન્ચર બહાર પાડશું કે બોન્ડ બહાર પાડશું પછી છે બાળકો મૂડી માળખાની લાક્ષણિકતા છે સરસમનાક ટન આપસ સરસમનાક ટન આપસ તો સરળતા કંપનીના મૂડી માળખામાં ઓછા પ્રકારની જામીનગીરી હોય તો મૂડી માળખું સરળ બને આજે ગામમાં ઉછીના લઈ લઈને વાપરવાની મજા આવે પણ ઉછીના લીધા પછી દેવાય પડે ને એટલે એ લોકો એમ કહે છે કે સરળ માળખું કયું છે કે જેમાં ઓછા પ્રકારની જામીનગીરી હોય એમ સમતુલા જામીનગીરીમાં સમતુલા હોવી જોઈએ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચે બેલેન્સ હોવું જોઈએ કે એવું ન થવું જોઈએ માલિકીના ભંડોળ વધી જાય ને દેવું ઘટી જાય અથવા દેવું વધી જાય ખબર છે ને શું કોઈ એવા અમુક વિદ્યાર્થીઓને ઘરે જાય ને એટલે પપ્પા પૂછે અમુક છોકરાઓને કે હને કે ભાઈ શું કર્યું તે જીવનમાં તો કે મેં દેવું કર્યું હા એમ ગર્વથી કે મેં દેવું કર્યું એટલે હું એટલે હવે એને બાપુજીને કેવા આવ્યો છે કે હવે મેં દેવું કરી નાખ્યું છે હવે તમારી પાસે પ્રોપર્ટી હોય તો વેચીને ભરવું હોય તો ભરી દો નકર મને કોઈ ખખેર નહીં નાખશે એમ હા તો કે જીવનમાં તમારો શું ગોલ છે તો કે ભાઈ મારો ગોલ છે દેવું કરવાનો આવો ગોલ રાખવો નહીં વિદ્યાર્થી મિત્રો દેવું કરવું સારું નથી ઓકે નાણાંની પર્યાપ્તતા બાળક કંપનીના મૂડી માળખામાં મૂડીના પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરો કે પૂરતા પ્રમાણમાં જરૂર જણાય ત્યારે આપણને નાણું મળી રહે ત્યારબાદ છે બાળકો કરકસર કે મૂડી માળખું એવું હોવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય પડતર એટલે ખર્ચ હાલો આજે હું વધુ પ્રમાણમાં ડિબેન્ચર બહાર પાડી દઉં છું તો મારે ડિબેન્ચર પર વ્યાજનો ખર્ચ ભોગવવો પડશે કે નહીં હાલો પણ એના બદલામાં મેં બેલેન્સ રાખ્યું હોય કે અમુક ટકાના ડિબેન્ચર બહાર પાડ્યા અને અમુક ટકાના શેર બહાર પાડ્યા તો શેર પર તો ડિવિડન્ડ હું આપું તોય ચાલે ન આપું તોય ચાલે પણ ડિબેન્ચર પર તો દર વર્ષે નક્કી કરેલા દરે વ્યાજ ફરજિયાત કમ્પલસરી ચૂકવવું પડે સમજાય છે ક્લિયર થાય છે ઓકે 1 મિનિટ બાળકો
વિદ્યાર્થી મિત્રો, હા ચોટી ગઈ સ્ક્રીન, સ્ક્રીન નથી ચોટી ગઈ સાહેબ, થોડાક ઓકે સ્ક્રીન રેડી જ છે. ઓકે આગળ જોઈએ બાળકો કે નફાકારકતાના પ્રમાણમાં શું થાય છે, વધારો થાય છે. મૂડી માળખું નફાને ઇષ્ટતમ કરે તેવું હોવું જોઈએ. નહીતર એવું થાય કે ભાઈ વળ ખાય વાંદરા ને માલ ખાય મદારી. આજે કંપની અઢળક મહેનત કરી નફો કમાય, પણ મૂડી માળખું જ એટલું બકવાસ હોય કે ડિબેન્ચર જ નકરા બહાર પાડી દીધા. તો જેટલો નફો કમાય એટલો બધો ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવવામાં જતો રહે. આવું ન થાય એટલા માટે નફાકારક મૂડી માળખું હોવું જોઈએ. આકર્ષિત મૂડી માળખું હોવું જોઈએ. પરિવર્તનશીલ હોવું જોઈએ. સમય સંજોગને આધીન મૂડી માળખામાં પરિવર્તન થતું રહેવું જોઈએ. મૂડી માળખામાં ઓછીની મૂડીનું પ્રમાણ એટલું બધું પણ ન હોવું જોઈએ કે એના પર વ્યાજનો બોજ વધી જાય. એવું તમે ગામમાંથી ઓછીની મૂડી એટલે ડિબેન્ચર સ્વરૂપે, બોન્ડ સ્વરૂપે મૂડી એટલી બધી પણ ન લ્યો કે વ્યાજનો બોજ વધી જાય. ચાલો આગળ છે બાળકો મૂડી માળખાને અસર કરતા પરિબળો. ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ. ફરીથી બાળકો મળશું નેક્સ્ટ વીકમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય. ઓકે ડન, બાય બાય.